પ્રણામ, ગુડ મોર્નિંગ મિત્રો. અગાઉ આપણે ઇતિહાસમાં પ્રકરણ 5 પૂર્ણ કર્યું. હવે છઠ્ઠું પ્રકરણ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. ખૂબ જ રહસ્યપ્રદ, અભ્યાસની ઉત્સુકતા વધે એવું પ્રકરણ આપણે શીખવા જઈ રહ્યા છીએ. ભારતના જુદા જુદા સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે આપણે સમજવાનું છે. પ્રકરણ 3, જેમાંથી ઘણા બધા રેફરન્સ આપણે અહીંયા ઉપયોગ થવાના છે. તો થોડી પ્રસ્તાવના સમજીએ પહેલાં કે ભારત તેના સમૃદ્ધ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાની રીતે પ્રસિદ્ધ છે. સમગ્ર વિશ્વમાં વિશિષ્ટતા છે આપણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાની. સમૃદ્ધ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો ભારત ધરાવે છે. પ્રકરણ 1થી આપણે શીખ્યા. આ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો એને નિહાળવા માટે દેશ વિદેશના અનેક પ્રવાસીઓ ભારતની મુલાકાત લે છે. આકર્ષણ છે આપણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાનું સમગ્ર વિશ્વની પ્રજા માટે. તો આવા કેટલાક સાંસ્કૃતિક વારસાના વિશેષ સ્થળો વિશે આપણે પરિચય મેળવવાનો છે. ઘણા બધા સાંસ્કૃતિક વારસાના સ્થળો છે ભારતમાં, પણ એમાંથી જેનું સૌથી વધારે આકર્ષણ છે એવા સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે આપણે અભ્યાસ કરીએ. તો મિત્રો, પ્રકરણ 3માં આપણે એક નાનો મુદ્દો જોયો હતો, ગુફા સ્થાપત્ય. તો આ પ્રકરણની શરૂઆત એ પણ ગુફા સ્થાપત્યથી આપણે કરવાના છીએ, જેમાં આજના તાસમાં આપણે 3 ગુફા સ્થાપત્ય જે ભારતના પ્રસિદ્ધ ગુફા સ્થાપત્યોમાં સમાવેશ થાય છે: અજંતા, ઇલોરા અને એલિફન્ટા. તો એ 3 ગુફા સ્થાપત્યો વિશે આપણે સમજીએ. જેમાં સૌથી પહેલું છે અજંતાની ગુફાઓ. 3 માર્ક્સનો પ્રશ્ન આવશે અને હેતુલક્ષી પ્રશ્નો પણ અહીંથી ઘણા બને છે. તમને ખ્યાલ છે કે હવે આપણી નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે, પરીક્ષા પદ્ધતિના નવા માળખા પ્રમાણે 30 ગુણ એટલે કે 30% હેતુલક્ષી પ્રશ્નોનું ભારણ આવશે અને 70% વિસ્તૃત પ્રશ્નો એટલે કે વર્ણનાત્મક પ્રશ્નોનું ભારણ રહેશે. તો અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે. આ એનું સ્થળ મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લામાં અજંતા ગામ પાસે આવેલી છે. સહ્યાદ્રી પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારે અહીં કુલ 29 ગુફાઓ આવેલી છે. આ ગુફાઓની સંખ્યા છે. ઘોડાની નાળ આકારે એટલે અંગ્રેજી અક્ષર ઊંધા યુની જેમ, યુ જેવી. વાસ્તુકળાની દ્રષ્ટિએ અજંતાની આ ગુફાઓ ખૂબ મહત્વની છે. અહીંની ગુફાઓને 2 ભાગમાં વહેંચી શકાય છે: ચિત્રકલા આધારિત ગુફાઓ. આપણે પ્રકરણ 2માં ચિત્રકલા શીખ્યા કે અજંતા ઇલોરાના ચિત્રો એ ચિત્રકલાના અદ્વિતીય નમૂના છે. તો અહીંની કેટલીક ગુફાઓમાં અદ્ભુત ચિત્રકલા નિર્માણ થયેલી છે. સાથે સાથે શિલ્પકલા આધારિત ગુફાઓ. કેટલીક ગુફાઓમાં શિલ્પો કંડારવામાં આવ્યા છે. ભીંત ચિત્રો આધારિત ગુફાઓ પૈકી આપણે અહીંયા નંબર યાદ રાખવાના છે, ગુફા નંબર. તો ભીંત ચિત્રો આધારિત ગુફાઓ કઈ છે? તો 1, 2, 10, 16 અને 17, જેના ભીંત ચિત્રો અજોડ છે, ઉચ્ચ કક્ષાના છે.
અહીંથી આ ઉત્તર લખતી વખતે ખાસ આપણે ગુફા નંબર ઉપર વિશેષ ધ્યાન આપવું પડે. આ ચિત્રોનો મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ છે, કેમ કે જ્યારે આ અજંતાની ગુફાઓનું નિર્માણ થયું ત્યારે ભારતમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર ખૂબ ઝડપથી થતો હતો. અજંતાની ગુફાઓના બીજા પણ બે પ્રકાર પાડી શકાય છે, ચૈત્ય અને વિહાર. ચૈત્ય અને વિહાર, જ્યાં ઉપાસના કરવા માટેનું સ્થળ કહી શકાય અને અભ્યાસ કરવા માટે, રહેવા માટેની જગ્યા. તો 9, 10, 19, 26 અને 29 જે ગુફાઓ ચૈત્ય છે. ફરી પાછા આ નંબર આપણે ધ્યાનમાં લેવાના. 9, 10, 19, 26 અને 29 જે ચૈત્ય ગુફાઓ છે અને બાકીની ગુફાઓ વિહાર છે. અજંતાની ગુફાઓ એક સમયે વિસરાઈ ગઈ હતી, ભૂલાઈ ગયેલી, કેમ કે આનો જો નિર્માણ સમય ગણીએ તો 2000 વર્ષ પહેલાંની વાત છે. આ ઈસવીસન 1819માં અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથ, જેમણે આ ગુફાઓને પુનઃ સંશોધિત કરી. હેતુલક્ષી પ્રશ્નનો ઉત્તર છે કે અજંતાની ગુફાઓને કોણે પુનઃ સંશોધિત કરી? તો અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથ. ક્યારે? તો 1819માં. અજંતાની ગુફાઓ પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકલાની રીતે પ્રસિદ્ધ છે, એના ગુફા ચિત્રોની રીતે પ્રસિદ્ધ છે અને સાથે સાથે શિલ્પકલાના ઉત્કૃષ્ટ ઉદાહરણમાં સ્થાન પામે છે. એટલે આ ત્રણેય વિશિષ્ટતાઓ અજંતાની ગુફાઓમાં જોવા મળે છે: વાસ્તુકલા, શિલ્પકલા અને ગુફા ચિત્રો. માનવીય હસ્તક્ષેપ અને સમયની અસરથી ક્ષીણ થતા ઘણા ચિત્રોને નુકસાન પણ થયું છે, પ્રાકૃતિક અસરોથી કે માનવીય કોઈ દરમિયાનગીરીથી. અજંતાની ગુફાઓ તેની અનોખી કલા સમૃદ્ધિના કારણે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ભારતના ગુફા સ્થાપત્યમાં તો એનું આગવું સ્થાન છે જ, પણ સમગ્ર વિશ્વમાં એની પ્રસિદ્ધિ છે. ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલાના અપૂર્વ સુમેળરૂપ ત્રણેય બાબતોનો સુમેળ છે. આ ગુફાઓમાં થયેલા કલા સર્જને ભારતીય કલાને વિશ્વભરમાં ગૌરવ અપાવ્યું છે. શિલ્પકલાની રીતે, ચિત્રકલાની રીતે, સ્થાપત્ય કલાની રીતે, એમ ત્રણેય બાબતોનો અદ્ભુત સમન્વય છે, અદ્ભુત સુમેળ છે. એટલે મિત્રો 3 માર્ક્સનો પ્રશ્ન આવે કે 2 ગુણનો આવે તો એ પ્રમાણે એના આપણે મુદ્દા રજૂ કરવાના થાય છે. આજે આપણે જે 3 ગુફા સ્થાપત્ય સમજવાના છીએ એ તમારે આજના હોમવર્કમાં લખવાના થશે. હવે ત્યાર પછી બીજા નંબરે ઇલોરાની ગુફાઓ. એ પણ મહારાષ્ટ્ર રાજ્યમાં છે, એટલે પહેલાં એના સ્થળને આપણે યાદ રાખવાનું. તો ઇલોરાની ગુફાઓ એ પણ મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ પાસે આવેલી છે. જિલ્લો એક જ. અજંતાની ગુફાઓ એ પણ ઔરંગાબાદ જિલ્લામાં અને ઇલોરાની ગુફાઓ એ પણ ઔરંગાબાદ જિલ્લામાં. અહીંયા કુલ 34 ગુફાઓ આવેલી છે. અહીં એકબીજાથી જુદા એવા ગુફા મંદિરોના 3 સમૂહો છે. એટલે અહીંયા પણ આપણે નંબર યાદ રાખવાના થાય છે, જેમાં 1 થી 12 નંબરની જે ગુફાઓ છે એ બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ છે. 1 થી 12 નંબર.
13થી 29 નંબરની જે ગુફાઓ છે એ હિન્દુ ધર્મને લગતી ગુફાઓ છે. 30થી 34 નંબરની જે ગુફાઓ છે એ જૈન ધર્મને લગતી ગુફાઓ છે. એટલે અનુક્રમે 1થી 12, 13થી 29 અને 30થી 34 બૌદ્ધ ધર્મ, હિન્દુ ધર્મ અને જૈન ધર્મ. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયેલું, જે 13થી 29 છે, જેમાં 16 નંબરની ગુફામાં કૈલાશ મંદિર આવેલું છે, જે આ સમગ્ર ઇલોરાના ગુફા સ્થાપત્યનું એક વિશેષ આકર્ષણ છે, એક મુખ્ય વિશિષ્ટતા છે. એક જ પથ્થરને કોતરીને બનાવેલું સમગ્ર મંદિર, જેનું નિર્માણ એક જ પથ્થરમાંથી થયેલું છે. 50 મીટર લાંબુ, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું છે. આ મંદિરની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, જેના દરવાજા, તેના ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીમાંથી સુશોભિત આ મંદિરની શોભા પણ અવર્ણનીય છે. મંદિરનું અદ્ભુત આકર્ષણ છે એમ કહી શકાય. પહાડવાળા વિસ્તારમાં આવેલી આ ઇલોરાની ગુફાઓ 600થી 1000ના કાળની છે. ઈસવીસન 600થી 1000ના કાળની, એટલે આપણે અંદાજિત એવું કહી શકીએ કે 1400 વર્ષ પહેલાં આ ઇલોરાની ગુફાઓનું નિર્માણ થયું હશે. પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન છે આ ગુફા સ્થાપત્યમાં. બૌદ્ધ ધર્મ, હિન્દુ ધર્મ અને જૈન ધર્મ, એ ત્રણેય ધર્મને સમર્પિત પવિત્ર સ્થાન ઇલોરા પરિસર એ કેવળ અદ્વિતીય કલા સર્જન અને તકનીકી ઉત્કૃષ્ટતા છે. અદ્વિતીય કલા સર્જન છે, તકનીકી ઉત્કૃષ્ટતા છે એમ કહેવાય. સાથે સાથે આ પ્રાચીન સ્થાપત્ય એ ભારતના ધૈર્યવાન ચારિત્ર્યનો પણ પરિચય આપે છે. હિન્દુ ધર્મની કેટલીક વિરલ કથાઓ, બૌદ્ધ ધર્મના વિચારો એ ઇલોરાની ગુફાઓમાં કંડારેલા છે. એટલે ઇલોરાની ગુફાઓનું પણ વિશેષતા છે એવું કહી શકાય. ત્રીજા નંબરે છે એલિફન્ટાની ગુફાઓ. એ પણ મહારાષ્ટ્ર રાજ્યમાં છે. મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈથી 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં એલિફન્ટાની ગુફાઓ આવેલી છે. કોઈ પણ ઉત્તર આપણે જ્યારે લખતા હોઈએ તો આ પ્રકરણના પ્રશ્નોત્તરમાં ખાસ એ ધ્યાન રાખવાનું કે એનું સ્થળ આપણે ચોક્કસ રીતે દર્શાવવું પડે, એ સ્થળ પહેલાં જ રજૂ કરવું પડે. એટલે એલિફન્ટાની ગુફાઓ એ મુંબઈથી 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં આવેલી છે. એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા 7 છે. હેતુલક્ષી પ્રશ્ન કે એલિફન્ટાની ગુફાઓમાં કેટલી ગુફાઓ છે, એની કુલ સંખ્યા કેટલી છે, તો 7. મિત્રો, આ જગ્યાને એલિફન્ટા નામ પોર્ટુગીઝોએ આપેલું. આ એક પ્રકારે દ્વીપ છે, જે દ્વીપને સૌથી પહેલાં પોર્ટુગીઝોએ જોયેલો અને એનો આકાર હાથી જેવો હતો, એટલે પોર્ટુગીઝોએ એને નામ આપ્યું એલિફન્ટા. ઘણા બધા પ્રવાસીઓ મુંબઈની મુલાકાત લે છે તો ત્યારે આ સ્થળે પણ જવાનું ચોક્કસ પસંદ કરતા હોય છે. એમણે આ નામ અહીં પથ્થરમાંથી કોતરેલા હાથીના શિલ્પના કારણે આપ્યું છે. એટલે કે દીપનો આકાર હાથી જેવો હતો.
અહીંની ગુફાઓમાં અનેક સુંદર શિલ્પકૃતિઓ કંડારાઈ છે. એ શિલ્પકૃતિઓમાં જેનું સૌથી વિશેષ મહત્વ છે, જેનું સૌથી વધારે આકર્ષણ છે, એમાં ત્રિમૂર્તિ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ગણના જે દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે. આપણને બાજુમાં આપેલી જ છે. અને પરીક્ષામાં ખાસ આપણે ધ્યાન રાખવાનું કે પાઠ્યપુસ્તકમાં આ પ્રકારેના જે ચિત્રો આપ્યા હોય છે એ ચિત્રો પણ આપણે ઓળખવાનો પ્રયાસ કરવાનો છે. આ જે ત્રિમૂર્તિ છે એ ગુફા નંબર 1 આવેલી છે. ગુફા નંબર 1 આ ત્રિમૂર્તિ કંડારેલી છે. ઈસવીસન 1987 યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં એલિફન્ટાને સ્થાન આપવામાં આવ્યું છે. વૈશ્વિક વારસો વર્લ્ડ હેરિટેજ 1987 યુનેસ્કોની યાદીમાં સમાવેશ થયું છે એલિફન્ટા. આ સ્થળ સ્થાનિક માછીમારોની ઓળખ પ્રમાણે ધારાપુરી તરીકે પ્રસિદ્ધ છે. આ જે એલિફન્ટાનું ગુફા સ્થાપત્ય છે એ સ્થાનિક માછીમારોની ઓળખ પ્રમાણે કયા નામથી ઓળખાય છે? તો ધારાપુરી. એટલે આવા હેતુલક્ષી પ્રશ્નો પણ આપણે સાથે સાથે સમજવાના. તો મિત્રો, આજના તાસમાં આપણે 3 ગુફા સ્થાપત્યોનો અભ્યાસ કર્યો. એ તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે. અને હવે પછીના બીજા તાસમાં આપણે મંદિર સ્થાપત્યની શરૂઆત કરવાના છીએ. દક્ષિણ ભારતના, મધ્ય ભારતના, પૂર્વના મંદિર સ્થાપત્યો વિશે સમજીશું. અસ્તુ, પ્રણામ.